ગવર્મેન્ટ પોલિટેકનિકના આઈસી ડિપાર્ટમેન્ટના ઇનોવેશન એન્ડ પ્રોજેક્ટ લેબના જે વિદ્યાર્થીઓ છે તેઓએ એક અદ્ભુત પ્રોડક્ટ બનાવી છે જે બજારમાં જે પ્લાસ્ટિક જે વપરાય છે તેનાથી આખું અલગ આ પ્લાસ્ટિક તૈયાર કર્યું છે. મકાઈના લોટમાંથી આ પ્લાસ્ટિક તૈયાર કરવામાં આવ્યું છે જે પ્રદૂષણ મુક્ત છે. જે બજારમાં જે પેકેજિંગમાં જે પ્લાસ્ટિક વપરાય છે એ પ્લાસ્ટિક ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ ફેલાવે છે, તો તેની અવેજીમાં આ આખી પ્રોડક્ટ નેચરલ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. જેનિલ આપણી સાથે છે કે જે પોતે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે અને જેનિલ આખું આ પ્લાસ્ટિક તૈયાર કર્યું છે. કઈ રીતની આખી પ્રોસેસ રહી તમારી જે આ ટીમ એ આખું તૈયાર કર્યું છે? શું આપણે મેશ સ્ટાર્ચ લીધો છે અને ડિસ્ટિલ વોટર લીધું છે અને આ એસેટિક એસિડ ગ્લિસરીન ને એ બધું લીધું છે અને કોર્ન સ્ટાર્ચ અને ડિસ્ટિલ વોટરને મિક્સ કરી દેવાનું. પછી ગ્લિસરીનને એસેટિક એસિડને નાખવાનું અને પછી ઇલેક્ટ્રિક બર્નર પર આપણે હીટ કરવાનું 100 ડિગ્રી સેલ્સિયસ પર 5-10 મિનિટ માટે અને પછી એને કૂલ ડાઉન કરવાનું 1 દિવસ માટે. એટલે આપણને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનશે, એ જે આપણા માટે સારું છે ને આપણા અર્થ માટે સારું છે. ઓકે, કેવી રીતે આખી આ વિચાર આવ્યો હતો કે આ પ્રકારનું પ્રોડક્ટ તૈયાર કરવી છે જે બજારમાં પ્લાસ્ટિક જે વપરાય છે એનાથી આખું અલગ છે? બજારમાં પ્લાસ્ટિક બનાવે છે એ 600 વર્ષ સુધી ડિસ્પોઝેબલ નથી થતું, બટ પણ બીજું બધું આપણું પ્લાસ્ટિક થઈ જશે એની ગેરંટી, અને એને આપણે પોટમાં નાખી શકીએ જેનાથી આપણા એન્વાયરમેન્ટને સારું રહે. જે વિદ્યાર્થીઓ છે તેમના મેન્ટર છે તેઓ પાસેથી જાણીશું કે આખી આ પ્રોડક્ટ જે વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે જે બજારમાં જે પ્લાસ્ટિક વપરાય છે તેનાથી આખું કેવી રીતે અલગ પડે છે. ઉર્વિશ સર આપણી સાથે છે. ઉર્વિશ સર, કઈ રીતે આખું આ વિદ્યાર્થીઓએ જે પ્રોડક્ટ બનાવી છે, પ્લાસ્ટિક જે બનાવ્યું છે, નેચરલ પ્રોડક્ટ છે, કઈ રીતે બનાવ્યું છે? શું છે અત્યારે બજારમાં મળે છે એ પ્લાસ્ટિકની અવેજીમાં કોમ્પોસ્ટેબલ બેગ, આઈ એમ નોટ અ પ્લાસ્ટિક એવું લખેલું બેગ મળે છે જેની અંદર બી પ્લાસ્ટિકનું પ્રમાણ હોય છે. અમારા ટેસ્ટ દ્વારા અમને મળ્યું છે, તો અમે એવું વિચાર્યું કે ભાઈ સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ અમને જો પ્લાસ્ટિક મળે એ પ્રમાણે અમે બનાવીએ, અને એ પ્રમાણેનો સ્ટુડન્ટને આપણે ટાસ્ક આપ્યો હતો કે જે બનાવે. અને જે વસ્તુનું અમે આ પ્રદર્શન આપણે તમારા સામે અહીંયા છે, તો આ જોઈ શકો છો તમે કે એક્ઝેક્ટ જે બજારમાં પોલિથિલિન મળે છે એ પ્રમાણેનું જ આ પ્લાસ્ટિકનું પ્રિપરેશન એમણે આ સેમ્પલ પ્રોટોટાઇપ બનાવ્યું છે, અને જેની સ્ટ્રેન્થ બી છે, અને જે 100% કોમ્પોસ્ટેબલ એટલે જેને કે પાણીમાં ડિઝોલ્વ થાય એવું છે, જેને ગણતરીના કલાકોમાં તમે તમારી સામે જ પાણીની અંદર ડિઝોલ્વ થતા તો ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચરના વોટરની અંદર નાખો તો એ કમ્પ્લીટ ડિઝોલ્વ થતો જોવા મળે છે. બરાબર, આ પ્લાસ્ટિકની અંદર જે છે તમે આ ટાઈપના પેકેજિંગ જે તમે જોઈ શકો છો કે આ રજિસ્ટરને પેક કરવાની પોલિથિલિનની બેગ છે, આ ટાઈપની બેગ, પછી આ ટાઈપના જે પ્લાસ્ટિકના ફાઇલના કવર આવે છે, આ ટાઈપના કવર, પછી આ ટાઈપની જે થેલીઓ આવે છે જે હાઈ માઇક્રોનની થેલીઓ છે, આ ટાઈપની થેલી, આ ડિફરન્ટ એપ્લિકેશનની અંદર તમે એને પેકેજિંગ પ્રોડક્ટ તરીકે યુઝ કરી શકો છો, જે એના પર્ટિક્યુલર યુઝેજ ટાઈમ 6 મહિના 12 મહિના સુધી એઝ ઇટ ઇઝ રહેશે, અને પછી એ ડિગ્રેડ થવાની ઓટોમેટિક ચાલુ થશે, બિકોઝ એ 100% નેચરલ મેઝ સ્ટાર્ચમાંથી બનાવવામાં આવેલી છે. અચ્છા સર, અત્યારે જે આ પ્રોડક્ટ જે છે તે ઇનિશિયલ સ્ટેજ ઉપર જે તૈયાર કરવામાં આવી છે અને ફ્યુચરમાં જે છે તેને ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણે તૈયાર કરવાની છે. બરાબર, શું છે કઈ રીતના આવ્યું? અત્યારે જે પ્રોટોટાઇપ લેવલ છે એ અમારા મેન્યુઅલ વર્ક પર અત્યારે બેઝડ છે. આ સંપૂર્ણ પ્રોસેસને અમે ઓટોમેશન તરફ લઈ જવાના છે, બિકોઝ વિદ્યાર્થી ઓટોમેશન અને રોબોટિક્સના છે, તો એ પોતાની રીતે એને ઓટોમેટિક કઈ રીતે પ્રોસેસ થાય અને પર ડેનું પ્રોડક્શન થાય એવી રીતનું ઓટોમેટિક પ્રોડક્શન પર અમે લઈ જવાના છે. આના ઉપરાંત અમે આ જ મેજ સ્ટાર્ચથી ઇન્જેક્શન મોલ્ડિંગ અને બ્લો મોલ્ડિંગ, જે પ્લાસ્ટિક મોલ્ડિંગ માટેની બે અવેલેબલ ટેકનિક્સ છે, એ જ મશીનની અંદર અમે જો આનું મોલ્ડિંગ કરી અને પ્લાસ્ટિકની બોટલ્સ અને એ પ્રમાણે બનાવી શકીએ એનું રિસર્ચ અમે કરવાના છીએ. અચ્છા સર, અત્યારે જે બજારમાં જે પ્લાસ્ટિક જે વપરાય છે તેનાથી ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ ફેલાય છે, તો આ જે પ્લાસ્ટિક તૈયાર થશે એ કેટલું એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી રહેશે? જી સંજયભાઈ, સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ વસ્તુમાંથી એને ક્રિએટ કરવામાં આવ્યું છે, અને આ જે પ્લાસ્ટિક જે છે એ કોઈ પણ રીતે અમે આર્ટિફિશિયલી કોઈ વસ્તુ એડ નથી કરેલી, એટલે નેચરલ વસ્તુ છે એ નેચરલમાં નેચરની અંદર મિક્સ થઈ જાય એ પ્રમાણેના કન્સેપ્ટ પર અમે આગળ વધી રહ્યા છે. આની અંદર સંપૂર્ણપણે કોઈ પણ જે પ્લાસ્ટિકના જે પ્લાસ્ટિસાઇઝર અથવા જે કેમિકલ્સ એડ કરતા હોય છે, PLA છે અથવા જે સ્ટ્રેન્થ માટે છે, એ વસ્તુ એડ નથી કરેલી અને અમે આ વસ્તુ અચીવ કરેલી છે. તો
તો સંપૂર્ણપણે જે ડિગ્રેડેબલ થાય એવું અમે માનીએ છીએ અને જે અમે ટેસ્ટ કરાવીએ છીએ એની અંદર મળે છે અમને. પ્રોજેક્ટ એન્ડ ઇનોવેશન લેબના જે વિદ્યાર્થીઓ છે ને તેઓએ આ અદ્ભુત પ્રોડક્ટ તૈયાર કરી છે. બજારમાં અત્યારે જે પ્લાસ્ટિક વપરાય છે તે ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ ફેલાવે છે. અત્યારે હાલમાં જે પ્રકારે વરસાદી સિઝન છે અને આ પ્રકારના જે બજારમાં જે પ્રકારના પ્લાસ્ટિક મળે છે તેનાથી ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યાઓ કેમ કે ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાની સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. ત્યારે આ પ્રકારનું જે નેચરલ પ્રોડક્ટ જે પ્લાસ્ટિક તૈયાર કરવામાં આવ્યું છે જે ભવિષ્યમાં પ્રદૂષણ મુક્ત જે છે તે આ પ્લાસ્ટિક બની રહેવાનું છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.